ઓકે, તો એ ફોરિયર ઇન્ટિગ્રલ ની જે ફોર્મ્યુલા છે કે ભાઈ f of x એનું ફોરિયર ઇન્ટિગ્રલ એની સૌથી પહેલા ફોર્મ્યુલા આ ડિરાઈવ થઈ, એ ડિરાઈવ થયા પછી એમાંથી આ cos નું એક્સપાન્શન કરી અને નીચેની ફોર્મ્યુલા ડિરાઈવ થઈ, અને એ નીચેની ફોર્મ્યુલા માંથી પછી અમુક અમુક વસ્તુને ભેગી કરી અને એનો નવો સિમ્બોલ લીધો, જેમ કે અમુકને ભેગા કરી અને કેપિટલ A લેમ્બડા એવું કીધું, બીજા અમુકને ભેગા કરીને કેપિટલ B લેમ્બડા એવું કીધું, અને પછી આ ફોર્મ્યુલા બનાવી. એટલે ઈ ઓમાં એ ટાઈપની ફોર્મ્યુલા આપણે કરેલી જ હતી જે ફોરિયર સિરીઝ ની હતી. તો ફોરિયર સિરીઝ f of x a0/2 sigma n = 1 to infinite an cos n pi x upon l plus bn sin n pi x upon l. તો હવે એમાં a0 an અને bn એ ત્રણેય માટે પાછી અલગ અલગ કોક ને કોક ફોર્મ્યુલા તો હતી જ. એટલે ઈ જો બધી a0 an અને bn ની ફોર્મ્યુલા તમે આમાં ને આમાં મૂકી દો તો આ આખું ઇક્વેશન 4.3 છે ને એ બહુ લાંબુ થઈ જાય. એટલે એના કરતા આ વધારે સહેલું પડે ભાઈ, એમાંથી a0 an અને bn એની ત્રણેયની અલગ ફોર્મ્યુલા કરી નાખી. તો એ જ વસ્તુ ફોરિયર ઇન્ટિગ્રલ માં પણ કરી કે આ ફોર્મ્યુલા છે એના કરતા નીચેની ફોર્મ્યુલા છે એ એક્સપાન્ડ કર્યા પછી નીચેને એ એક્સપાન્ડ કર્યું તો એમાંથી આપણને અમુક વસ્તુ એવી મળે છે કે જેનો ઉપયોગ થઈ શકે છે. તો શું કર્યું તો કે તો આ 1/pi એક તો આ 1/pi અને ઇન્ટિગ્રેશન -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ આટલું ભેગું કરી અને જે બને છે એને કહી દીધું કેપિટલ A લેમ્બડા. સેમ એવી રીતે આ 1/pi છે તો આખાને લાગેલા છે એટલે 1/pi અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 1/pi ઇન્ટુ આ ઇન્ટિગ્રેશન આટલાને કહી દીધું કેપિટલ B લેમ્બડા. અને એટલે એ જો એની ફોર્મ્યુલા નીચે તરત આપી છે. તો આમાં વધ્યું શું કેપિટલ A લેમ્બડા એની હારે બીજું ગુણાકારમાં શું થયું તો કે કેપિટલ A લેમ્બડા એની હારે ગુણાકારમાં આટલું થયું cos લેમ્બડા x અને ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ. એટલે ચલો બરોબર જોજો આ ફોર્મ્યુલા એમાંથી આ આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ એટલે નીચેની ફોર્મ્યુલા બને જેને ઓબ્ઝર્વ કરવાની છે. ચેક કરો ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ 1/pi છે એ આખા આરે ગોઠવાઈ ગયા અને આખા આરે ગોઠવાઈ ગયા એને આપણે કહી દીધું કેપિટલ A લેમ્બડા એટલે કેપિટલ A લેમ્બડા ઇન્ટુ cos લેમ્બડા x અને d લેમ્બડા બરાબર. એટલે કેપિટલ A લેમ્બડા cos લેમ્બડા x પ્લસ કેપિટલ B લેમ્બડા ઇન્ટુ sin લેમ્બડા x d લેમ્બડા. આ આખી જે ફોર્મ્યુલા બની છે આપણે માટે કામની ફોર્મ્યુલા હવે આ છે 4.10 જેમાં કેપિટલ A લેમ્બડા અને કેપિટલ B લેમ્બડા ની વેલ્યુ આપણે ક્યાંથી ગોતવાની તો કે આવી 4.9 માંથી. એટલે જેમ ફોરિયર સિરીઝના એક્ઝામ્પલ આપણે ગણતા હતા ત્યારે આપણે જો તમને યાદ હોય થોડું ઘણું તો હું કહી દઉં કે ફોરિયર સિરીઝ માટે સૌથી પહેલું કામ આપણે ફોરિયર સિરીઝની આ ફોર્મ્યુલા લખીને રિઝલ્ટ નંબર 1 દઈ દે. પછી તો કે પછી ચાલુ કરતા હતા કે હવે એમાં a0 એટલે તો કે a0 એટલે આ ફોર્મ્યુલા લખી a0 ની વેલ્યુ ગોતી લેતા હતા, પછી an ની ગોતતા હતા, bn ની ગોતતા હતા. એ ત્રણેય વેલ્યુ મળી જાય એટલે વળી પાછું આ રિઝલ્ટ નંબર 1 માં એ ત્રણેય વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરતા એટલે આપણને ફોરિયર સિરીઝ મળતી હતી. સેમ એ જ રીતે આપણે ફોરિયર ઇન્ટિગ્રલમાં પણ એ જ વસ્તુ કરવાની આવશે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. સૌથી પહેલા ફોરિયર ઇન્ટિગ્રલ ઓફ f of x એની આ ફોર્મ્યુલા f of x is equals to integration 0 to infinite capital A lambda into cos lambda x અથવા cos x lambda જે કોઈ ચાલે. મારી દ્રષ્ટિએ cos x lambda વધારે સારું એટલા માટે કે એમાં d lambda જે આપણે મૂકવાના છે ને d lambda છે એને લીધે થઈને lambda વેરીએબલ છે એટલે x કોન્સ્ટન્ટ છે. હંમેશા કોન્સ્ટન્ટ હોય ને એને આગળ લખાય કોએફિશિયન્ટ તરીકે અને વેરીએબલ હોય એને પાછળ લખાય. એટલે કેપિટલ A lambda into cos x lambda lambda x plus capital B lambda into sin x lambda d lambda where x ની વેલ્યુ ની રેન્જ ક્યાંથી ક્યાં લગીની છે તો કે -ઇન્ફાઇનાઇટ x +ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે એમાં a લેમ્બડા અને b લેમ્બડા ક્યાંથી ગોતવાના તો કે આઈડિયા ઉપર એની ફોર્મ્યુલા આપી છે એટલે આપણે એ નીચે લખવાની આવશે. પહેલા ફોર્મ્યુલા હંમેશા આ લખશું 4.10 કોઈ પણ એક્ઝામ્પલ ની શરૂઆતમાં પહેલા ફોર્મ્યુલા આ લખવાની 4.10
એ લખી લીધા પછી અને નંબર 1 દઈ દેવાનો, રિઝલ્ટ નંબર 1 વેર કરીને ચાલુ થવાનું. પેલું શરૂઆત કરવાની કેપિટલ A લેમ્બડાની, એટલે આ ફોર્મ્યુલા લખવાની, એ ફોર્મ્યુલા લખી અને એમાં f ઓફ v ની વેલ્યુ મૂકવાની. આપણી પાસે f ઓફ x ની વેલ્યુ હોય, f ઓફ x ની વેલ્યુ હોય એમાંથી આપણે f ઓફ v ની વેલ્યુ લખવાની, એટલે કે x ને બદલે બધે v મૂકીને કરવાના. તો અહીંયા f ઓફ v આપણે મૂકી ક્રોસ લેમ્બડા v આરે મલ્ટીપ્લાય કરી, એટલે a લેમ્બડા ની જે ફોર્મ્યુલા છે આમ થશે 1/5 ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ f of v cos lambda v dv. સેમ b લેમ્બડા ની ફોર્મ્યુલા છે 1/5 ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ f of v sin lambda v dv. ધ્યાન દેજો એમાં a લેમ્બડા અને b લેમ્બડા ની જે ફોર્મ્યુલા છે એમાં વેરીએબલ તરીકે v છે એટલે ત્યાં dv છે, બરોબર. એટલે આ જે લિમિટ છે માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ એ લિમિટ v વેરીએબલ ની તમારે સબસ્ટિટ્યુટ કરવાની આવશે. એટલે એ ક્યાંય સબસ્ટિટ્યુટ કરવાની આપણે આવશે તો એમને પડ્યા રાખવાના છે અને એમને એમ પડ્યા રાખીને એમને એમ વેલ્યુ ઇન્ટિગ્રેશન વાળી મૂકી દેવાની છે. એક્ઝામ્પલ જોશું એટલે ખ્યાલ આવશે. પણ પેલા 4.10 ફોર્મ્યુલા અને 4.9 ફોર્મ્યુલા, આ બે ફોર્મ્યુલા તમને યાદ રહેવી જોઈએ. બીજું એક કન્ફ્યુઝન ઘણાને એક આ થતું હોય છે કે ઇન્ટિગ્રેશનમાં આ બેમાંથી કઈ જગ્યાએ 0 થી ઇન્ફાઇનાઇટ છે અને કઈ જગ્યાએ માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ છે. તો ધ્યાન દેજો, જેમાં ફંક્શનનો ઉપયોગ થાય છે f of x એટલે કે f of v નો ઉપયોગ થાય છે, તો એ તમને યાદ હોવું જોઈએ કે આ ફંક્શન આખે આખું કયું છે, તો કે ફંક્શન આખે આખું માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ ઉપર એપ્લાય થયેલું છે. એટલે જેમાં ફંક્શનનો ઉપયોગ થાય છે જે ફોર્મ્યુલામાં, એ ફોર્મ્યુલામાં ઇન્ટિગ્રેશનની રેન્જ માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ છે અને જેમાં ફંક્શનનો ઉપયોગ નથી થતો ઇન્ટિગ્રેશનમાં, ફંક્શન પોતે સામું વેલ્યુ તરીકે છે, એમાં જે ઇન્ટિગ્રેશન આપણે વાપરી છે એમાં 0 થી ઇન્ફાઇનાઇટ છે કે એમાં લેમ્બડાની વેલ્યુની વાત છે, એટલે લેમ્બડાની રેન્જની વાત છે. તો લેમ્બડાની રેન્જ 0 થી ઇન્ફાઇનાઇટ છે, x ની અથવા v ની રેન્જ છે માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ છે. એટલે કેપિટલ a લેમ્બડા અને કેપિટલ b લેમ્બડાની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં ઇન્ટિગ્રેશનમાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ છે, જ્યારે f of x નું જે ફોરિયર ઇન્ટિગ્રલની ફાઇનલ ફોર્મ્યુલા છે એમાં ઇન્ટિગ્રેશનમાં 0 થી ઇન્ફાઇનાઇટ છે. બરાબર, મિક્સ અપ ન થઈ જાય ફોર્મ્યુલા, એની કાળજી રાખો. આપણે હવે આ ડિરિચલેટ કન્ડિશન્સ ની માથાકૂટમાં કાઈ નથી પડવું, કેમ કે આમ એનો કોઈ યુઝ નથી. તમને ફોરિયર સિરીઝમાં જે ચાલો જે ડિરિચલેટ કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ ફરીથી હું પાછી યાદી આપી દઉં. ફોરિયર સિરીઝમાં આવી હતી એની એ જ છે કે કોઈ પોઈન્ટ આગળ તમારે ફોરિયર ઇન્ટિગ્રલની વેલ્યુ ગોતવાની હોય અને ઈ પોઈન્ટ આગળ સપોઝ કે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે, તો તમારે એ પોઈન્ટ આગળની વેલ્યુ માટે શું કરવાનું આવે, તો કે એ પોઈન્ટ આગળની લેફ્ટ હેન્ડ સાઈડમાં એટલે કે f of x માં x ની જગ્યાએ તમારે પોઈન્ટ મૂકવાનું હોય તો સીધું f of x નું ફંક્શનની વેલ્યુ ત્યાં મૂકવાની ન આવે, પણ ફંક્શનની એ પોઈન્ટ આગળની લેફ્ટ હેન્ડ લિમિટ લેવાની, રાઈટ હેન્ડ લિમિટ લેવાની અને ઈ બેની એવરેજ વેલ્યુ તમારે મૂકવાની. એવરેજ વેલ્યુ એટલે આ f of x 0 આલા x પ્લસ લખ્યા છે એ રાઈટ હેન્ડ લિમિટ છે, f of x માઈનસ લખેલા છે એ લેફ્ટ હેન્ડ લિમિટ છે, ઈ બેનો સરવાળો અને અપોન 2 એટલે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટની એવરેજ વેલ્યુ એવો કન્સેપ્ટ થયો કહેવાય. એટલે એ એક્ઝામ્પલમાં આડું આવશે એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે, કેમ કે ફોરિયર સિરીઝમાં આ બધું આવી જ ગયું છે, એટલે અત્યારે આપણે એનો સમજાવવાનો ટાઈમ નથી બગાડવો, એક્ઝામ્પલ કરશું એટલે એમાં વચ્ચે આડું આવવાનું છે. તો હવે એ એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. પહેલું જ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ ફોરિયર ઇન્ટિગ્રલ representation of the following function f of x where f of x is equals to this one, એટલે કે f of x is equals to 1 minus 1 less than or equals to x less than or equals to 1, અથવા આ જ વસ્તુ જો -1 થી +1 જે x ની વેલ્યુ હોય આટલી ને આટલી આ જ વસ્તુને બીજી રીતે રિપ્રેઝન્ટ કેમ કરાય, તો કે આ mod x less than or equals to 1
x નો મોડ 1 કરતા નાનો કે 1 ને ઇક્વલ તો જ હોય જો x ની પોતાની વેલ્યુ -1 થી +1 સુધીની હોય તો જ મોડ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય એટલે f of x is equal to 1 when mod x less than or equal to 1 અથવા તો -1 less than or equal to x less than or equal to 1 અને otherwise f of x ની વેલ્યુ 0 છે otherwise એટલે બાકીની દરેક x ની વેલ્યુ માટે એટલે કે -∞ થી -1 માટે ફંક્શન f of x ની વેલ્યુ 0 અને +1 થી +∞ માટે પણ ફંક્શન f of x ની વેલ્યુ 0 છે એટલે કે આપણે જે ગ્રાફ છેલ્લે જોયો તો f of x નો l ઇન્ફાઇનાઇટ હોય એનો આ ટાઈપનો આ જે ગ્રાફ જોયો તો એવો જ બેઠે બેઠો ગ્રાફ થશે ફેર કેટલો કે -1 થી +1 માં આમાં ફંક્શન ની વેલ્યુ 2 આપેલી છે જ્યારે અત્યારે આપણે જે ફંક્શન જોયું એમાં ફંક્શન ની વેલ્યુ 1 આપેલી છે એટલે આ લીટી અહીંયા 2 યુનિટ માંથી જે પાસ થાય છે y કોઓર્ડિનેટ 2 હોય એમાંથી એને બદલે y કોઓર્ડિનેટ 1 માંથી પાસ થાય એમ હોરિઝોન્ટલ લાઈન મળે એટલે અહીંયા મળે બરાબર એક્ઝેક્ટલી અડધી હાઈટે ચાલો પાછા એક્ઝામ્પલ ઉપર આવી જાય હવે આ જે એક્ઝામ્પલ છે આ જ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આખો સોલ્વ કરેલો છે પણ આ મટીરીયલ મારી પાસે જે છે એ મેં ભણાવેલું મટીરીયલ છે ફોરિયર ટ્રાન્સફોર્મનું ઈ મટીરીયલ મારી પાસે હતું એટલે હેન્ડ રિટન મટીરીયલ છે જેમાં તમને વધારે ખ્યાલ આવશે કે એમાં સ્ટેપ થોડા વધારે લઈતા હોય ટેક્સ્ટ બુક કરતા તો સૌથી પહેલું કામ આપણે માટે કામનું કેટલું છે તો કે કામની માત્ર ફોર્મ્યુલા ફોરિયર ઇન્ટિગ્રલ તો સૌથી પહેલું કામ આ ફોરિયર ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ એટલે INT FOU એટલે ફોરિયર ઇન્ટિગ્રલ એની ફોર્મ્યુલા એને માટે પહેલા તો અગત્યની વસ્તુ કે f of x છે -∞ થી +∞ સુધીની x ની બધી વેલ્યુ લેવાની છૂટ છે તો f of x નું ફોરિયર ઇન્ટિગ્રલ એની ફોર્મ્યુલા શું તો કે આ રહી f of x is equal to integration 0 to infinite capital A lambda તો એની પહેલા બ્રેકેટ આ ભૂલાય નહીં આ બ્રેકેટ અંદર આવશે A lambda cos x lambda plus b lambda sin x lambda બ્રેકેટ ઓવર અને d lambda આ ફોરિયર ઇન્ટિગ્રલ ની ફોર્મ્યુલા થઈ કે d lambda જ્યાં છે ત્યાં ઇન્ટિગ્રેશન ની રેન્જ 0 થી ઇન્ફાઇનાઇટ છે વેર કરીને જે બે ફોર્મ્યુલા આવી કેપિટલ A lambda અને કેપિટલ B lambda ની જે આવી કેપિટલ A lambda is equal to 1/5 integration -∞ થી +∞ f of v આ f of v છે થીટા જેવું જે દેખાય છે એ f of v cos lambda v dv same capital B lambda is equal to 1/5 integration -∞ થી +∞ f of v sin lambda v dv આ A lambda ને B lambda ની વેલ્યુ ગોતી છે તો આ ઓકે હવે ત્યાર પછી આમાં જેટલી થિયરી છે ને એટલી બધી થિયરી એકારે આમાં કહી દીધી છે આપણે એક્ચ્યુઅલી એકારે કદાચ ન કરીએ તોય ચાલે ટેક્સ્ટ બુક પણ એકારે નથી કરી મેં તમને આ બે ફાઇલ WhatsApp ગ્રુપમાં શેર કરી છે આ પહેલા તો સાદી ફોરિયર ઇન્ટિગ્રલ ની જે છે ડિરાઈવ કર્યું છે એની ઉપરથી જે એક્ઝામ્પલ છે એ જ ગણ્યા ત્યાર પછી તમારે ફોરિયર સિરીઝમાં આવતું હતું શું આવતું હતું તો કે ફોરિયર ઇન્ટિગ્રલ ફોરિયર ઇન્ટિગ્રલ એટલે એ હાફ રેન્જ ફોરિયર સિરીઝ આવતી હતી જેમ હાફ રેન્જ ફોરિયર સિરીઝ આવતી હતી એમ આમાં પણ ફોરિયર ઇન્ટિગ્રલ એમાં ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ અને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ તો એ હાફ રેન્જ જ થશે હાફ રેન્જ જ થશે એટલે એની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એ જ પ્રમાણે મળશે તમે ચેક કરો જો તમને ફોરિયર સિરીઝ યાદ હોય તો ફોરિયર ઇન્ટિગ્રલ ફટ કરતો તમને ફોર્મ્યુલા ખબર પડી જશે કે ફોરિયર સિરીઝ ની ફોર્મ્યુલા યાદ ન હોય તો આપણે અત્યારે એને યાદ કરવી નથી ઈ યાદ હોય તો આ ફટ કરતી યાદ આવશે અથવા તરત ક્લિયર થઈ જશે પણ ઈ યાદ ન હોય તો ચિંતા કરવાની નથી હવે સીધું આ ધ્યાન રાખો કે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એની ફોર્મ્યુલા f of x is equal to જો બરોબર જોજો કોસાઇન ઇન્ટિગ્રલ એટલે આ ફોરિયર ઇન્ટિગ્રલ ની ફોર્મ્યુલા છે જેમાં સાઇન ને કોસાઇન બે ટર્મ આવે છે આ ટર્મ ને તમે એલિમિનેટ કરી નાખો કાઢી નાખો એટલે કે ઈ એવી રીતે આપણે ડેવલપ કરવાની છે કે જેથી એમાં b લેમ્બડા ની વેલ્યુ 0 થાય b લેમ્બડા ની વેલ્યુ 0 થાય એટલે આખે આખી ટર્મ 0 થઈ જશે તો વધશે કેટલું તો કે ખાલી એટલું a લેમ્બડા * cos x લેમ્બડા d લેમ્બડા આઈ એટલે કે f of v ને આપણે ઇવન એક્સટેન્શન જો આપીએ ઇવન એક્સટેન્શન એટલે શું
સેમેસ્ટર 1 માં આવી ગયું છે ફોરિયર હાફ રેન્જ ફોરિયર કોસાઇન ને સાઇન સિરીઝ ના ડેવલપમેન્ટ ટાઈમે યાદ ન હોય તો ચિંતા નહીં કરવાની સીધું આપણે અહીંયા f of x is equals to integration 0 થી infinite capital A lambda into cos x lambda d lambda એટલે આ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ થયું આટલું ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એની આ ફોર્મ્યુલા where what okay where capital A lambda is equals to 2 upon pi integration 0 થી infinite f of v cos lambda v dv હવે અહીંયા તમારું હું પાછું ધ્યાન દોરી દઉં કે ઓમાં a lambda અને b lambda ની ફોર્મ્યુલામાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ હતું બેયમાં એવું હતું જ્યારે આમાં a lambda ની ફોર્મ્યુલા આવી એમાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ ને બદલે 0 થી ઇન્ફાઇનાઇટ આવી તો આવો ફેરફાર કેમ થઈ ગયો તો કે એની આરવાર બીજો ફેરફાર થઈ ગયો છે જે તમારા ધ્યાનમાં આવવો જોઈએ કે 1 upon pi હતા એને બદલે 2 upon pi થઈ ગયા છે એટલે એ ફેરફાર થયો છે ને શું કામ થયો છે તો એ પણ કહી દો કે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ ગમે ત્યારે નહીં મળે એ આ ફંક્શન ઇવન ફંક્શન હશે તો જ મળશે કેમ કે f of v f of x ઇવન હશે તો જ f of v into cos lambda v ઇવન ફંક્શન થશે કેમ કે cos પોતે પાછું ઇવન ફંક્શન છે અને આ આખું ઇવન ફંક્શન થાય તો એની ઉપરથી એટલે ઇવન એક્સટેન્શન તમે આપો તો એની ઉપરથી આ આખું ઇવન ફંક્શન થયું તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ લેવાને બદલે 0 થી ઇન્ફાઇનાઇટ કરી અને આગળ ખાલી બગડો વધારાનો આવી જાય અને આ જ્યારે આખું ઇવન થતું હોય ત્યારે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે આ f of p into cos lambda v જો ઇવન ફંક્શન થતું હોય તો f of p into sin lambda v એ ઓડ ફંક્શન જ થાય ને એ ઓડ ફંક્શન થાય તો આ આખા ઇન્ટિગ્રેશન ની વેલ્યુ 0 થાય તો b lambda ની વેલ્યુ 0 થાય અને એટલે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ માં b lambda વાળી ટર્મ છે જ નહીં એટલે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એની આ ફોર્મ્યુલા અને એમાં a lambda તરીકે જે ફોર્મ્યુલા છે એ આવી આવશે એમાં કાળજી રાખવાની છે આગળ 2/pi આવી ગયા છે અને ઇન્ટિગ્રેશન માં માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ ને બદલે 0 થી ઇન્ફિનિટ થઈ ગયા છે શું કામ થઈ ગયા મેં તમને સમજાવ્યું કે ફોરિયર હાફ રેન્જ ફોરિયર સિરીઝ ની જો ફોર્મ્યુલા તમને યાદ હોય તો આ તમને જાજો પ્રશ્ન થાય જ નહીં આ તમને ઓટોમેટિક યાદ આવે હા એમાં આ વસ્તુ થતી હતી એટલે આમાં થાય સેમ હાફ રેન્જ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ એટલે કે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ હાફ રેન્જ જેવો શબ્દ આમાં ઇન્ટિગ્રલ માં વાપરતા નથી હોતા ઓકે તો હાફ રેન્જ ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ એમાં ફંક્શન f of x જે છે એનું ઓડ એક્સટેન્શન બનાવવાનું હોય છે એનું ઓડ એક્સટેન્શન બનાવવામાં આવે તો f of p છે એ ઓડ ફંક્શન બન્યું હોય તો f of p into sin lambda v sin પોતે પાછું ઓડ ફંક્શન છે તો f of p into sin lambda v એ ઓડ into ઓડ એટલે આખું ઇવન ફંક્શન થાય જ્યારે f of v into cos lambda v એ ઓડ ફંક્શન બનશે એ ઓડ ફંક્શન બને તો a lambda ની વેલ્યુ 0 થશે એમાં ત્યારે f of p ઓડ એક્સટેન્શન આપ્યું હોય અને b lambda ની વેલ્યુ છે એ નોન ઝીરો મળશે વળી પાછું b lambda માં જે આ f of p into sin lambda v ઇવન ફંક્શન બને છે એટલે એમાં ફરીથી પાછું તમે આવું કરી શકો માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ ને બદલે 0 થી ઇન્ફિનિટ કરવાના અને આગળ 2 મૂકી દેવાના એટલે હવે પાછા મેઈન પોઈન્ટ ઉપર આવી આપણી ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ એની ફોર્મ્યુલા f of x is equals to integration 0 થી infinite capital B lambda sin x lambda d lambda where capital B lambda is equals to 2/pi ધ્યાન દેજો 1/pi નહીં 2/pi integration 0 to infinite f of v sin lambda v dv આવું થાય છે ચાલો આમાં એક આ વધારાનો મુદ્દો અથવા વધારાનો કન્સેપ્ટ છે કીધો છે એ બીજો કાઈ નથી આ તમે ભણીને જ બેઠા છો કે mod x less than a હોય એ મોડના સિમ્બોલમાં જો તમને આપ્યું હોય તો એ ઇનઇક્વાલિટી ના સિમ્બોલમાં એટલે કે મોડ વગર લખવું હોય તો શું થાય તો કે કાઈ નહીં mod x less than a એનો મતલબ કે mod of x - 0 less than a એટલે કે -a less than x less than a આ બે એકનું એક થયું એટલે અહીંયા લેસ ધેન ને બદલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે અને અહીંયા બે જગ્યાએ -a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સોરી x લેસ ધેન ઓર ઇક્વલ ટુ
a આવું થાય. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આવીએ. જે એક્ઝામ્પલ હમણાં જ ટેક્સ્ટ બુકમાં આપણે જોયો એનો એ જ બેઠે બેઠો છે કે a function f of x is defined by f of x is equal to 1 when -1 less than or equals to x less than or equals to +1 or બીજી રીતે કહીએ તો mod x less than or equals to 1. આ બે માંથી ગમે તે એક આપ્યું હોય, બે ન આપ્યા હોય, અને f of x is equals to 0 otherwise. otherwise એટલે શું? તો કે otherwise એટલે એની માટે બે ઓપ્શન છે. એ કયા કયા બે ઓપ્શન? તો કે એક ઓપ્શન -1 થી નાની વેલ્યુ માટેનો આવે અને બીજો ઓપ્શન +1 થી મોટી વેલ્યુ માટેનો આવે. એટલે -1 થી નાની વેલ્યુ માટેના ફંક્શનમાં નાની વેલ્યુ x ની જ્યારે હોય ત્યારે ફંક્શનની વેલ્યુ શું છે? તો કે 0. +1 કરતા મોટી વેલ્યુ હોય ત્યારે ફંક્શનની વેલ્યુ શું છે? તો કે ત્યારે 0. એટલે ઈ બે ભાગમાં તમારો ગ્રાફ છે x એક્સિસ ઉપર આવે છે. જ્યારે ફંક્શનની વેલ્યુ x ની વેલ્યુ -1 થી +1 સુધીની હોય ત્યારે તમારા ફંક્શનની વેલ્યુ +1 છે. એટલે ગ્રાફ એટલા ટાઈમ પૂરતો -1 થી +1 સુધીમાં ગ્રાફ તમારો 1 યુનિટ જેટલો જમ્પ મારી અને ઉપર આવી જાય છે. ચાલો એટલે આમાં ફોરિયર ઇન્ટિગ્રલ આપણે ગોતવાનું આવશે અને જો આપણે કાંઈ વેલ્યુ ડિરાઈવ કરવાની હોય એ વેલ્યુ ડિરાઈવ કરવામાં x ની વેલ્યુ -1 અથવા x ની વેલ્યુ +1 જો મૂકવાની આવતી હોય તો ઈ બે જગ્યા આગળ તમારો ગ્રાફ એટલે કે તમારું ફંક્શન ડિસકન્ટિન્યુઅસ ફંક્શન થાય છે. એટલે જો +1 કે -1 આપણે મૂકી અને કાંઈ રિઝલ્ટ ડિરાઈવ કરવાનું હોય તો +1 કે -1 આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં એટલે કે f of x માં મૂકી ન શકીએ. જેમ કે અહીંયાથી તમને ખ્યાલ આવે કે x ની વેલ્યુ એક્ઝેક્ટલી -1 હોય તો એ આમાં કન્સિડર થાય છે ઉપરના ડેફિનેશનમાં. તો આમાં કન્સિડર થાય છે x ની વેલ્યુ -1 હોય ત્યારે ફંક્શનની વેલ્યુ +1 છે, ધેટ ઇઝ ઓકે. પણ છતાં f of -1 એ +1 તમારે મૂકવાના ન આવે કારણ કે -1 આગળ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે. એટલે તમારે આ વેલ્યુ +1 અને આ વેલ્યુ -1, આ નીચેની જે વેલ્યુ છે 0, -1 ની 0, -1 આગળ ફંક્શનની વેલ્યુ 0 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ થી 0 છે. એટલે લેફ્ટ હેન્ડ લિમિટ 0 છે અને જમણી બાજુથી તમે -1 ની નજીક જાઓ તો ફંક્શનની વેલ્યુ +1 છે. ઈ બેયની તમારે એટલે કે +1 અને 0 ઈ બેયની તમારે એવરેજ વેલ્યુ લેવી પડે. એટલે 0 + 1/2 એટલે 1/2 થશે. જો તમારે આ -1 કે +1 વેલ્યુ x તરીકે મૂકવાની એટલે કે સબસ્ટિટ્યુટ કરવાની જરૂર પડવાની હોય તોની જ વાત છે, તો આપણે એનો ઉપયોગ કરવો પડશે. ચાલો અત્યારે આપણે પહેલા તો ફોરિયર ઇન્ટિગ્રલ ગોતવાનું છે. તો પહેલા આ ફંક્શનનું f of x તમને જે આપ્યું છે એનું ફોરિયર ઇન્ટિગ્રલ ગોતીએ અને પછી જો કીધું છે એન્ડ આમાં પણ કીધું છે આપણે જે એક્ઝામ્પલ આમાં આપ્યો છે ટેક્સ્ટ બુકમાં અને જે ગ્રાફ છે એ ગ્રાફ આવી રહ્યો છે આપણે ડ્રો કરેલો છે. 10 મિનિટનો વોર્નિંગ ટાઈમ આવી ગયો છે એટલે આજે સમજવામાં ટાઈમ જાજો વયો ગયો છે. કાંઈ વાંધો નહીં, સ્ક્રીનશોટ લેવામાં ટાઈમ વયો ગયો. ઓકે, હવે હેન્સ ઇવેલ્યુએટ ધ ફોલોઇંગ અથવા તો હેન્સ રિડ્યુસ ધ ફોલોઇંગ રિઝલ્ટ. એટલે આ રિઝલ્ટ આપણે રિડ્યુસ કરવાના છે. એમાં ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ sin લેમ્બડા cos લેમ્બડા x અથવા તો cos x લેમ્બડા upon લેમ્બડા d લેમ્બડા. એક આની વેલ્યુ ગોતવાની છે, બીજી આની વેલ્યુ ગોતવાની છે. તો આ બેયની વેલ્યુ આપણને ફોરિયર ઇન્ટિગ્રલ નું ઓલું ફોર્મેટ મળી જાય પછી મળશે. તો પછી કેવી રીતે મળશે એ બધું આમાં ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. થોડા ઘણા સ્ટેપ એને કટ કર્યા હોય એના કરતા આમાં સ્ટેપ થોડા વધારે લખ્યા છે એટલે આપણે આને જ ફોલો કરીએ. તો એક્ઝામ્પલમાં આગળ વધીએ. હેન્સ ઇવેલ્યુએટ અથવા હેન્સ રિડ્યુસ ધેટ ટુ રિઝલ્ટ્સ, બે રિઝલ્ટ કીધા છે. એક આ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ sin લેમ્બડા cos x લેમ્બડા upon લેમ્બડા d લેમ્બડા અને બીજું રિઝલ્ટ એ આ નીચેનું ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ sin લેમ્બડા upon લેમ્બડા d લેમ્બડા. હવે એક ઓબ્ઝર્વેશન આ કરવાનું કે આ બે રિઝલ્ટમાં ફેર કેટલો છે તો આટલા. ઉપરના રિઝલ્ટમાં cos x લેમ્બડા છે ને નીચેની રિઝલ્ટમાં cos x લેમ્બડા નથી. એટલે જો cos x લેમ્બડા ની વેલ્યુ 1 આવી જતી હોય, cos
x લેમ્બડા ની વેલ્યુ 1 આવી જતી હોય એટલે કે કોઈ પર્ટિક્યુલર x માટે જો આની વેલ્યુ 1 આવતી હોય તો આપણને ઉપરનું રિઝલ્ટ મળી ગયા પછી નીચેનું રિઝલ્ટ એમને મળી જાય ફટ. તો હવે એ તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે cos x લેમ્બડા ની વેલ્યુ cos ની વેલ્યુ 1 ક્યારે થાય તો x ની વેલ્યુ 0 મૂકો તો આપણે x 0 મૂકી અને નીચેનું રિઝલ્ટ ડિરાઈવ કરવાનું આવશે એ તમને અત્યારે જ આઈડિયા આવી જવો જોઈએ. તો આપણે માટે અઘરું કામ કયું છે એમાં વધારાનું લેબર વર્ક શેમાં છે તો કે આ પહેલું રિઝલ્ટ ગોતો. પહેલું મળી જાય તો બીજું તો આપણને ફટ કરતું મળશે. ચાલો તો હવે પહેલું રિઝલ્ટ કેમ ગોતવાનું છે ફોરિયર ઇન્ટિગ્રલ ની રિઝલ્ટ ગોતી લીધા પછી ચાલો હું હજી કહી દઉં આપણે આ 8 કે 9 મિનિટની વાર છે એટલે કદાચ એક્ઝામ્પલ પૂરું ન થાય તો થર્ડ લેક્ચર આપણે ચાલુ કરી દેશું અને આ એક્ઝામ્પલ એમાં પૂરો કરશું એટલે એમાં જોઈન્ટ થજો ફટાફટ. ચાલો અત્યારે આગળ વધીએ સોલ્યુશનમાં શરૂઆત પહેલા તો તમને જે ફંક્શન આપ્યું છે હંમેશા નોટ ડાઉન કરાય પહેલા given the function is f of x is equal to 1 when -1 less than or equal to x less than or equal to +1 અને બાકીના બધા કેસમાં 0 એટલે કે x ની વેલ્યુ -1 થી નાની હોય તો 0 ફંક્શનની વેલ્યુ અને x ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે પણ ફંક્શનની વેલ્યુ 0. ચાલો આગળ વધીએ તો ફોરિયર આ f એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને fi એટલે ફોરિયર ઇન્ટિગ્રલ કાઈ ભેળસેળ ન કરી નાખતા. The fi of f of x is given by પહેલા ફોર્મ્યુલા લખવાની હંમેશા f of x is equal to integration 0 to infinite સાદા બ્રેકેટ ને બદલે સ્ક્વેર બ્રેકેટ કરો તો વધારે સારું. સ્ક્વેર બ્રેકેટ કેપિટલ a લેમ્બડા cos x લેમ્બડા પ્લસ કેપિટલ b લેમ્બડા sin x લેમ્બડા સ્ક્વેર બ્રેકેટ ઓવર d લેમ્બડા. રિઝલ્ટ નંબર 1 હવે એમાં કેપિટલ a લેમ્બડા અને કેપિટલ b લેમ્બડા આ બે વેલ્યુ આપણે ગોતી કાઢીએ a લેમ્બડા ની b લેમ્બડા ની એ અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. આ દાખલો પૂરો થાય ના ફોરિયર ઇન્ટિગ્રલ મેળવવાનું પૂરું થાય પણ આ દાખલો પૂરો નહીં થાય કેમ કે આમાં હજી તમારે રિઝલ્ટ આ બે ડિરાઈવ કરવાના છે એટલે ગોતવાના છે. તો જોઈએ ચલો a લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકવાની છે a લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 upon pi integration minus infinity plus infinite f of v f of theta જેવું દેખાય છે પણ f of v cos lambda v dv. હવે f of v ના બે ફંક્શન છે બે ડેફિનેશન છે પણ એક્ચ્યુઅલી બે નથી એક્ચ્યુઅલી ત્રણ ડેફિનેશન છે કેમ કે ઇન્ટરવલમાં ટોટલ ત્રણ ભાગ પડ્યા છે તો આપણે અત્યારે ત્રણ ભાગ જ પાડવા પડશે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ ના ટોટલ ત્રણ ભાગ આપણે પાડીએ એટલે આ પહેલો ભાગ માઇનસ ઇન્ફાઇનાઇટ થી -1 આ પહેલો ઇન્ટિગ્રેશન નો ભાગ થયો f of v cos lambda v dv પ્લસ બીજો ભાગ થશે -1 થી +1 f of v cos lambda v dv અને પ્લસ 1 થી ઇન્ફાઇનાઇટ f of v into cos lambda v dv અને સ્ક્વેર બ્રેકેટ ઓવર આ 1 upon pi બરાબર પડ્યા છે. તો હવે માઇનસ ઇન્ફાઇનાઇટ થી -1 સુધીનો જે ઇન્ટરવલ છે એમાં f of v ની વેલ્યુ 0 છે એટલે અહીંયા 0 મૂકો તો આખું મલ્ટીપ્લિકેશન 0 થાય 0 નું ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ થાય કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન સાચું પણ ડેફિનેટ ઇન્ટિગ્રેશન 0 જ થશે એટલે આ આખો પોર્શન જે બ્લુ શેડેડ છે એની વેલ્યુ સીધી 0 થઈ જશે. એવી જ રીતે આ આખો પોર્શન છે એમાં પણ ફંક્શનની વેલ્યુ 0 છે એટલે આ આખા ઇન્ટિગ્રેશનની વેલ્યુ 0 થઈ જશે એટલે આ બે ઇન્ટિગ્રેશન થઈ ગયા 0. તો વધ્યું માત્ર ને માત્ર વચ્ચેનું એક જ ઇન્ટિગ્રેશન -1 થી +1 f of v cos lambda v dv. તો હવે f of x ની વેલ્યુ -1 થી +1 માં 1 હોય તો f of v ની વેલ્યુ 1 જ થશે કેમ કે અહીંયા x વાળું કઈ હોય તો તમે x ની જગ્યાએ v મૂકો x વાળું છે જ નહીં કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે ત્યાં 1 ના 1 જ આવશે એટલે 1 cos lambda v 1 cos lambda v એટલે છેલ્લે ફંક્શન વધ્યું ખાલી cos v સોરી cos lambda v cos lambda v નું ઇન્ટિગ્રેશન થશે હા ઉભા રહ્યો હજી થોડું એનો યુઝ કરી લઈ cos lambda v ફંક્શન આવ્યું તો cos lambda v તો ઇવન ફંક્શન છે અને અહીંયા ઇન્ટિગ્રેશન ની લિમિટ -1 થી +1 છે -1 થી +1 હોય અને જો ઇવન ફંક્શન હોય તો દાખલો થોડો ટૂંકો કરી શકાય કેમ થાય તો કે આવી ગયો આમાં ફેરફાર થયો એવી રીતે કે ઇન્ટિગ્રેશન માં 0 થી 1 કરી નાખો એટલે અડધો જ ઇન્ટરવલ લ્યો 0 થી 1 નો અને અહીંયા આગળ વધારાના 2 મૂકી દો એટલે 2 upon pi integration 0 થી 1 cos lambda v dv એટલે હવે આ cos lambda v નું ઇન્ટિગ્રેશન થશે sin lambda v upon lambda v ની સાપેક્ષે કરવાનું છે sin lambda v upon lambda
0 થી 1 1 મૂકો અહીંયા એટલે sin લેમ્બડા આ v ની જગ્યાએ 1 મૂકવાના છે એટલે sin લેમ્બડા upon લેમ્બડા માઈનસ sin 0 upon લેમ્બડા તો sin 0 એટલે 0 થઈ જશે એટલે એક જ ટર્મ વધી sin લેમ્બડા upon લેમ્બડા એટલે આનો ફાઇનલ આન્સર તમને મળશે 2 upon pi into sin લેમ્બડા upon લેમ્બડા એટલે કે 2 sin લેમ્બડા upon pi લેમ્બડા આ કોની વેલ્યુ આવી તો કે કેપિટલ A લેમ્બડા ની વેલ્યુ આપણે સાચવી રાખવાની હજી આપણે કેપિટલ B લેમ્બડા ની વેલ્યુ ગોતવાની છે કેપિટલ B લેમ્બડા ની વેલ્યુ એટલે આગળ વધીએ કેપિટલ B લેમ્બડા એટલે 1 upon pi integration minus infinity plus infinity f of p sin લેમ્બડા v dv એટલે f of p માટે વળી પાછા આના ત્રણ ભાગ પાડવા પડશે કેમ કે ઇન્ટિગ્રેટ f of p છે એ ત્રણ અલગ અલગ ઇન્ટરવલમાં ડિફાઇન કર્યું છે તો એ જ પ્રમાણે ત્રણ ભાગ પાડ્યા છે માઈનસ ઇન્ફિનિટ થી -1 -1 થી +1 અને +1 થી +ઇન્ફિનિટ બધે ફંક્શન તો એઝ ઇટ ઇઝ એક સરખું રહેશે f of p sin લેમ્બડા v f of p sin લેમ્બડા v અહીંયા f of p sin લેમ્બડા v તો f of p ની પહેલા ઇન્ટરવલ માટે ફંક્શન ની વેલ્યુ 0 છે એટલે આ પાછું 0 થઈ જશે ત્રીજા ઇન્ટરવલ માટે પણ ફંક્શન ની વેલ્યુ 0 છે એટલે અહીંયા પણ 0 જ થઈ જશે એટલે આ બે ની વેલ્યુ તો ફરીથી પાછી 0 જ થઈ જશે તો વધ્યું આ વચ્ચેનું ફંક્શન જે આવ્યું -1 થી +1 f of p sin લેમ્બડા v dv f of p sin લેમ્બડા v dv એમાં હવે ફંક્શન ની વેલ્યુ મૂકી દઈ કે -1 થી +1 ઇન્ટરવલમાં ફંક્શન ની વેલ્યુ શું છે તો કે f of x 1 છે એટલે f of p 1 એટલે આ આખામાં અહીંયા 1 મૂકી દીધા તો ફંક્શન વધ્યો શું તો કે ખાલી sin લેમ્બડા v હવે sin લેમ્બડા v sin ફંક્શન છે તો ઓડ ફંક્શન છે ઓડ ફંક્શન હોય અને જો આ ઇન્ટિગ્રેશન ની રેન્જ -a થી +a ટાઈપ ની હોય તો ઓડ ફંક્શન નું એટલે કે આનું એનું એટલે કે આનું ઇન્ટિગ્રેશન સીધું 0 થઈ જાય આ 0 થઈ ગયા એટલે એને 1/π થી મલ્ટીપ્લાય કરો એ પણ 0 થઈ જાય આમ કેપિટલ B લેમ્બડા ની વેલ્યુ આપણને મળી ગઈ 0 એટલે કેપિટલ A લેમ્બડા મળ્યા હતા 2 sin લેમ્બડા pi લેમ્બડા અને કેપિટલ B લેમ્બડા ની વેલ્યુ 0 મળી આ બે વેલ્યુ આપણે અહીંયા ફોરિયર ઇન્ટિગ્રલ ની જે ફોર્મ્યુલા છે આઈ રિઝલ્ટ નંબર 1 એમાં તમારે અહીંયા મૂકવાની છે કેપિટલ A લેમ્બડા ની વેલ્યુ આપણને જે મળી એ મૂકવાની છે 2 sin લેમ્બડા pi લેમ્બડા એ મૂકવાની છે અને B લેમ્બડા ની વેલ્યુ 0 મૂકવાની છે એટલે ફાઇનલી આપણને રિઝલ્ટ આ મળ્યું પછી હજી આગળ વધવાનું છે આ બે ની વેલ્યુ મૂક્યા પછીનું રિઝલ્ટ એટલે આ આપણને ફોરિયર ઇન્ટિગ્રલ એમાં ત્યાં 0 વાળી તમને કાઢી નાખો તો f of x કરીને ફોરિયર ઇન્ટિગ્રલ આપણને આ મળ્યું એટલે આટલું કામ આપણું પૂરું થયું હવે આપણે રિઝલ્ટ ડિરાઈવ કરવાના છે કે હવે પછીના લેક્ચરમાં જોઈએ